અને હવે વાત કરવી છે વડાપ્રધાનના વિદેશ પ્રવાસની. આમ તો દુનિયાના કેટલાક દેશોની અંદર સત્તા પરિવર્તન થયું છે અને કહેવાય છે કે એક નવો દોર શરૂ થયો છે અને એમાં રાષ્ટ્રોની વિદેશ નીતિ ખૂબ મહત્વપૂર્ણ બની જાય છે. અને આ બધા વચ્ચે ભારત એક નવી શક્તિ બનીને ઉભરી રહ્યું છે. પણ ભારત હંમેશા પોતાના દોસ્તોને સાથે રાખીને ચાલે છે અને જ્યારે દોસ્તીની વાત આવે ત્યારે દાખલા આપવામાં આવે છે ભારત અને રશિયાની દોસ્તીમાં. અને હવે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે આ દોસ્તીમાં. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયા પહોંચ્યા છે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે દ્વિપક્ષીય મુલાકાત થવાની છે અને 2 દિવસ રશિયા ગયેલા વડાપ્રધાન મોદીના પ્રવાસ ઉપર દુનિયાભરની નજર તોડાયેલી છે. વડાપ્રધાન મોદી 22માં ભારત રશિયાના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા મોસ્કો પહોંચ્યા છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિમંત્રણ પર વડાપ્રધાન મોદી મોસ્કો પહોંચ્યા. મોસ્કોના વનુકોવા 2 ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર સાથે તેમનું સ્વાગત કરાયું. આ દરમિયાન રશિયન સેનાએ ભારતીય રાષ્ટ્રગીતની ધૂન પણ વગાડી હતી. વિદેશની ધરતી પર વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા હજુ પણ બરકરાર છે. વડાપ્રધાન મોદીને મળવા ઘણા ભારતીય પ્રવાસીઓ તેમની હોટલની બહાર એકઠા થયા હતા. તો વડાપ્રધાન મોદીના સ્વાગત માટે ગરબા તેમજ સાંસ્કૃતિક નૃત્યના કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા હતા. મહત્વનું છે કે 5 વર્ષ બાદ પીએમ મોદી રશિયા પહોંચ્યા છે. રશિયા યુક્રેન યુદ્ધ બાદ વડાપ્રધાન મોદી પહેલીવાર રશિયાના પ્રવાસે છે. આ પહેલા મોદી અને પુતિનની મુલાકાત 2019માં થઈ હતી. 2024થી ચૂંટણી જીત્યા બાદ વડાપ્રધાન મોદીની પહેલી દ્વિપક્ષીય ચર્ચા રશિયાની રાજધાની મોસ્કોમાં થઈ રહી છે, જેનો આખા વિશ્વમાં એક મોટો સંદેશ જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીએ પોતાની પહેલી દ્વિપક્ષીય વાર્તા માટે રશિયાની પસંદગી કરી છે, જેને લઈને રશિયાનું સન્માન પણ વધ્યું છે અને તેના માટે વડાપ્રધાન મોદી માટે રશિયાએ લાલ જાજમ પાથરી હતી. આ દ્વિપક્ષીય ચર્ચા ખાલી ભારત અને રશિયાના સંબંધોને વધુ મજબૂત આપવાના સાથે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોને એક મોટો સંકેત પણ જઈ રહ્યો છે. વડાપ્રધાન મોદીની રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે થનારા દ્વિપક્ષીય ચર્ચામાં સંરક્ષણ સાથે વેપારી મુદ્દે ચર્ચા થશે. કયા કયા મુદ્દા પર ચર્ચા થશે તેની વાત કરીએ તો મિલિટરી લોજિસ્ટિક પર સમજૂતી, ફાઇટર જેટ Su-57 પર સમજૂતી, એન્ટી ટેન્ક હથિયારની ફેક્ટરી ડીલ, ક્ષેત્રીય અને વૈશ્વિક સુરક્ષા, રશિયા યુક્રેન યુદ્ધ, ડિફેન્સ, તેલ અને ગેસ અને દ્વિપક્ષીય સંબંધ અને વેપાર પર ચર્ચા શક્ય છે. અમેરિકાના સતત પ્રયત્નો છે કે રશિયા અલગ પડી જાય, તેવામાં ભારત જેવો સશક્ત દેશ રૂસની પડખે ઊભો હોય તો તેનો વૈશ્વિક મેસેજ જુદો જ જાય છે. અત્યાર સુધી ચર્ચા હતી કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને નોર્થ કોરિયાના રાષ્ટ્રપતિ કિમ જોંગ ઉન છે. પરંતુ હવે સશક્ત લોકતંત્રના વડાપ્રધાન મોદીની મુલાકાતથી રશિયા પણ ગૌરવ અનુભવી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.